with curve. મિત્રો ચેપ્ટર નંબર 5 ધોરણ 12 ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતાના આજે સેકન્ડ લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો પહેલા લેક્ચરની અંદર આપણે સાતત્યતા વિશે અભ્યાસ કર્યો હતો. સાતત્ય કોને કહેવાય અને તેના રિલેટેડ આપણે બે ઉદાહરણનો અભ્યાસ કર્યો હતો. આ લેક્ચરમાં આપણે એ જ કન્સેપ્ટને આગળ વધારીશું અને સાતત્યતાને અનુલક્ષીને અમુક એક્ઝામ્પલની ગણતરી કરીશું. જેમાં સ્વાધ્યાય 5.1 નો ક્વેશ્ચન નંબર 6 છે, જે કહે છે f(x) = 2x + 3 x ≤ 2 અને 2x - 3x > 2 એ કયા બિંદુએ સતત છે, મતલબ આપેલું વિધેય એ કયા બિંદુએ સતત છે. આ એક્ઝામ્પલ સોલ્વ કરતા પહેલા જેમણે પહેલો લેક્ચર સાતત્યનો ના જોયો હોય તે ફર્સ્ટ લેક્ચર સાતત્યનો જોઈ લે, તેના બાદ જ આ ક્વેશ્ચન નંબર 6 નો અભ્યાસ કરે. ઓકે, અહીંયા આપણને વિધેય આપ્યું છે f(x) 2x + 3 જ્યારે x ની કિંમત 2 અથવા તેના કરતા નાની હોય અને 2x - 3 જ્યારે x ની કિંમત 2 કરતા મોટી હોય. તો સૌથી પહેલા હું સંખ્યા રેખા દોરું છું. અહીંયા બિંદુ છે 2, તો અહીંયા x = 2 લઈએ. આ બિંદુ છે x = 2. આ પોર્શન આવે x <2 અને આ પોર્શન આવે x <2. જ્યારે x <2 હોય ત્યારે f(x) શું બને છે? 2x + 3. x = 2 આગળ f(x) શું બને છે? તો એ પણ 2x + 3 છે, કારણ કે લેસ ધેન ને ઇક્વલ ટુ અહીંયા આપેલું છે. અને x <2 હોય ત્યારે f(x) બને છે 2x - 3. તો અહીંયા ત્રણ વિકલ્પ બને. એક છે x <2 માટેનો, x <2 માટેનો અને x = 2 માટેનો. તો સૌથી પહેલા વિકલ્પ A શેના માટે? x <2 માટે. જ્યારે x <2 હોય ત્યારે f(x) શું લેવાનું? તો f(x) લેવાનો 2x + 3. તો અહીંયા આપણે કરવું પડે લિમિટ x → a f(x) લિમિટ x → a f(x) ની કિંમત છે 2x + 3. અહીંયા x a નાખી દો તો તમને જવાબ મળે 2a + 3. તથા f(a) શું થાય? f(x) એ 2x + 3, તો f(a) 2a + 3. તો અહીંયા તમે જો આ બંને સમાન આવે છે, અહીં લિમિટ x → a f(x) = f(a). એટલે આપણે કહી શકીએ x <2 માટે f(x) એટલે કે વિધેય સતત છે, કારણ કે આ બંને સમાન છે. હવે વિકલ્પ 2 ની વાત કરીએ. વિકલ્પ 2 એટલે આપણે લઈએ છીએ x <2 માટે. x <2 તો એના માટે શું કરવું પડે? તો લિમિટ x → a f(x) લઈએ. અહીંયા f(x) શું આવશે? તો આ કેસની અંદર f(x) આવશે 2x - 3. તો અહીંયા f(x) ની જગ્યાએ તમે લખી દો 2x - 3, કારણ કે x <2 આગળ f(x) એ 2x - 3. x ની કિંમત એ મૂકી દો તો તમને શું જવાબ મળે? 2a - 3. તથા f(a) શું મળે? f(a) એ પણ આપણને મળે 2a - 3. તો આ બંને સરખા આવે છે એટલે આપણે લખી શકીએ છીએ x <2 માટે f(x) સતત છે. હવે આવે છે વિકલ્પ 3. વિકલ્પ 3 એ x = 2 માટે છે. અને જ્યારે કોઈ પર્ટીક્યુલર બિંદુ માટે આવે x <2 એટલે એક પોર્શન થયો, બે કરતા બધી જ વધારે x ની કિંમત 3 4 5 6 બધું આવે. x <2 એ પણ x કરતા નાની કિંમત એટલે કે 0 -1 -2 -3 આ બધી. પણ x = એક બિંદુ થયું. જ્યારે वो બિંદુ થાય ત્યારે x → 2 + 2 - ને f(3) લેવું પડે. તો સૌથી પહેલા લિમિટ x → 2 + f(x) લઈએ. જ્યારે 2 + હોય તો ત્યારે f(x) તરીકે કયો લેવાનો? કે x <2 વાળો. તો અહીંયા x <2 વખતે f(x) કયો? 2x - 3. તો લિમિટ x → 2 + 2x - 3. 2 ની કિંમત નાખો તો 2 × 2 4 - 3 જવાબ મળે 1. તેવી જ રીતના
લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f ઓફ x એટલે કે x લેસ ધેન 2. હવે આ વખતે f ઓફ x શું છે તો કે 2x 3. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ 2x 3 અને x ઇક્વલ 2 અહીંયા ના તો 2 2 4 ને 3 7. હવે એક્ચ્યુઅલી અહીંયાથી જ આપણો ક્વેશ્ચન પતી જાય. f ઓફ 2 શોધવાની જરૂર નથી કારણ કે આ બંને સમાન આવ્યા નથી. તો અહીંયા હું ડાયરેક્ટ જ લખી નાખું છું. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f ઓફ x is not equal to limit x tends to 2. આથી x is equal to 2 આગળ વિધેય સતત નથી. ઓકે, x into 2 આગળ વિધેય સતત નથી, પરંતુ બાકીના બધા જ જગ્યાએ x less than 2 અને x greater than 2 બધી જગ્યાએ આપેલું વિધેય સતત છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 6 ઉતારી દો, પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7, f of x is equal to mod of x plus 3 જ્યારે x ની કિંમત 3 અથવા એના કરતા નાની હોય, -2x જ્યારે -3 less than x less than 3 અને 6x plus 2 જ્યારે x greater than equal to 3 હોય. ત્યારે કયા કયા બિંદુએ આપેલું વિધેય સતત છે તે આપણે ચકાસવાનું છે. સૌથી પહેલા અહીંયા છે મોડ, માનાંક. આ માનાંક મારે છોડવો પડે. જો માનાંક છોડું તો આગળ પ્લસ આવે કે માઈનસ, તો અહીંયા x ની કિંમત બધી ખબર પડે. x લેસ ધેન ઇક્વલ ટુ -3 છે એટલે x ની કિંમત -3 કરતા નાની છે, અને જો x ની કિંમત -3 કરતા નાની હોય તો આગળ x શું થઈ જાય? ઋણ. તો અહીંયા હું સૌથી પહેલા માનાંક છોડું છું એટલે આ બની જાય -x + 3 -2x 6x + 2. x - x + 3 ક્યારે? જ્યારે x લેસ ધેન ઇક્વલ ટુ -3 હોય, -3 લેસ ધેન x લેસ ધેન 3 હોય અને x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 હોય ત્યારે 6x + 2. અહીંયા સંખ્યા રેખા દોર્યા પછી આપણે ખબર પડે કે આના કેટલા વિકલ્પો બને. તો મારી પાસે હાલમાં બે બિંદુ છે, એક -3 ને એક છે +3. તો -3 અહીંયા +3 અહીંયા. -3 ની આ સાઈડનો જે પોર્શન થાય ને એને x લેસ ધેન -3 કહેવાય. આવ્યો x ઇઝ ઇક્વલ ટુ -3. અહીંયા -1 થી 3 સુધીનો જે પોર્શન આવે -3 લેસ ધેન x લેસ ધેન 3 થાય. આ x is equal to 3 અને પછીનો પોર્શન x greater than 3. તો અહીંયા એક્ચ્યુઅલી તમે જોવા જાવ તો એક પોર્શન આવ્યો, બીજો બિંદુ વાળો પોર્શન, ત્રીજો આ પોર્શન, ચોથો અને પાંચમો, એમ કુલ 5 વિકલ્પ બને. પ્રથમ વિકલ્પ છે x less than -3, બીજો વિકલ્પ x is equal to -3, ત્રીજો વિકલ્પ -3 less than x less than 3, ચોથો વિકલ્પ x is equal to 3 અને પાંચમો વિકલ્પ x greater than 3. તો પાંચે પાંચ વિકલ્પ માટે મારે ચર્ચા કરવી પડે. તો સૌથી પહેલા હું વિકલ્પ 1 લઉં છું જે x લેસ ધેન -3 માટે છે. જ્યારે x લેસ ધેન -3 હોય ત્યારે મારે f of x કયો લેવાનો? x લેસ ધેન -3 એટલે મારે f of x લેવાનો -x + 3. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a. જો આ એક પોર્શન, આ પોર્શન કહેવાય, આ પોર્શન કહેવાય, આ પોર્શન કહેવાય. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a લેવાનું. બિંદુ આવે અહીંયા x = -3 x = 3 આ એક બિંદુ હોય. બિંદુ આગળ -3 પ્લસ અને -3 માઈનસ, લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ, ડાબી બાજુનું લક્ષ્ય અને જમણી બાજુનું લક્ષ્ય, આ બંને તમારે લેવું પડે. ઓકે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ a -x + 3. અહીંયા x ની કિંમત a મૂકો તો તમને જવાબ મળે -a + 3 તથા f of x એ -x + 3 f of a પણ બને -a + 3. આ બંનેની કિંમત સરખી આવે અને જો આ બંનેની કિંમત સરખી આવે તો આપણે કહી શકીએ કે x લેસ ધેન -3 માટે આપેલ વિધેય કેવું છે? સતત છે. આ વિકલ્પ 1 બન્યો, x લેસ ધેન -3 આગળ આપેલું વિધેય સતત. હવે વિકલ્પ 2 જે આવે x લેસ ધેન x is equal to -3 અને x is equal to -3 આગળ વાત કરો તો મારે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ કે બિંદુ હોય તો મારે ત્રણ વસ્તુ જોવી પડે: લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને બિંદુ આગળ વિધેયનું મૂલ્ય. તો સૌથી પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ -3 - f of x લઉં. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 - f of x એટલે અહીંયા કયો f of x લેવાનો? તો માઈનસ છે, -3 માઈનસ એટલે x લેસ ધેન -3 વાળો.
x લેસ ધેન -3 આગળ વિધેય શું છે -x + 3. તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 -x + 3. x ની કિંમત -3 નાખો તો શું જવાબ મળે માઈનસ, અને x ની જગ્યાએ હું નાખું છું -3 + 3 એટલે જવાબ મળે 6. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ f ઓફ x. -3 પ્લસ એટલે x ગ્રેટર ધેન -3 વાળો f ઓફ x નાખવાનો. x ગ્રેટર ધેન -3 એટલે આ પોર્શન આવે, આને કે x ગ્રેટર ધેન -3 એટલે અહીંયા શું આવે -2x. f ઓફ x ની જગ્યાએ -2x. x ની કિંમત -3 નાખો તો -2 ગુણ્યા -3 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, અને અહીંયા જવાબ મળે 6. તથા f ઓફ -3 એટલે x = -3 અહીંયા ઇક્વલ છે, x = -1 પર -x + 3 છે, તો -x પ્લસ પર x ની જગ્યાએ ફરી નાખવાનું -3 એટલે અહીંયા પણ જવાબ મળે 6. તો અહીંયા ત્રણેયનો જવાબ સરખો મળ્યો એટલે આપણે લખી શકીએ x = -3 આગળ વિધેય કેવું છે સતત. હવે ચોથો વિકલ્પ, ત્રીજો વિકલ્પ, વિકલ્પ 3. વિકલ્પ 3 એટલે આવે -3 લેસ ધેન x લેસ ધેન 3. આ એક પોર્શન આવ્યો, અહીંયા આગળ આ પોર્શન ની અંદર વિધેયની કિંમત કેટલી છે તો કે -2x. અહીંયા હું લખું છું f of x = -2x. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x = લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x એટલે -2x. x = a નાખો તો તમને જવાબ મળે -2x. તથા f of a x f of a આ પોર્શન ની આગળ વિધેયની કિંમત ફરીથી -2x, f of x નું -2x એ -2a આ બંને સરખા થાય એટલે આપણે લખી શકીએ -3 લેસ ધેન x લેસ ધેન 3 આગળ સતત છે આપેલું વિધેય સતત. ચોથો પોર્શન વિકલ્પ 4. વિકલ્પ 4 એ x = 3 આગળ આવે. આ બિંદુ આવ્યું, હવે બિંદુ હોય તો ફરીથી આ રીતે પ્રોસિજર કરવાની. તો સૌથી પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - f of x. 3 માઈનસ એટલે x લેસ ધેન -3, સોરી x લેસ ધેન 3. આ છે x ગ્રેટર ધેન 3, આ x ની x લેસ ધેન 3 અહીંયા આવે, ત્યાં આગળ વિધેયની કિંમત છે -2x. તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ અહીંયા વિધેયની કિંમત આવે -2x. 3 નાખો તમને જવાબ મળે -6. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f of x એટલે કયો f of x આવે x ગ્રેટર ધેન 3. x ગ્રેટર ધેન 3 આગળ f of x કેટલો છે 6x + 2. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ 6x + 2. 3 ની કિંમત 6 × 18 ને 2 20. તો અહીંયા જો બંને અહીંયા સરખા નથી મળ્યા, f of 3 શોધવાની જરૂર હતી કારણ કે આ બંને સરખા છે જ નહીં, એટલે આપણે અહીંયા કહી શકીએ x = 3 આગળ આપેલ વિધેય સતત નથી. હવે લાસ્ટ વિકલ્પ જે છે x ગ્રેટર ધેન 3. વિકલ્પ 5. આ એક પોર્શન થયો તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x x greater than 3 આગળ f of x is 6x plus 2. x is equal to a નાખો તો તમને જવાબ મળે 6a plus 2. તથા f of a અહીંયા f of x છે 6x plus 2 તો f of a પણ થાય 6x plus 2. એટલે આપણે કહી શકીએ x greater than 3 આગળ વિધેય સતત છે. મતલબ ખાલી એક જ બિંદુ આગળ વિધેય સતત નથી,
x લેસ ધેન -3 આગળ સતત છે, x ઇક્વલ ટુ -3 આગળ સતત છે, -3 લેસ ધેન x લેસ ધેન 3 આગળ સતત છે, પરંતુ x ઇક્વલ ટુ 3 આગળ સતત નથી. એના પછીનો પોર્શન x ગ્રેટર ધેન 3 આગળ સતત છે. તો અહીંયા લખી શકું છું આન્સરમાં x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ વિધેય સતત નથી, બાકી બધી જગ્યાએ સતત છે. તો આ રીતના આ એક્ઝામ્પલ સોલ્વ થાય. તમે ક્વેશ્ચન નંબર 7 ઉતારી દો. આપણે આગળ એક્ઝામ્પલ બે ઉદાહરણો મળ્યા. આજે ક્વેશ્ચન નંબર 6 ક્વેશ્ચન નંબર 7 જોયો. આના જેવો જ તમે ક્વેશ્ચન નંબર 8 9 10 11 12 અને 13 આ બધા જ એક્ઝામ્પલ સ્વાધ્યાય 5.1 ના એવા છે કે જો તમે આ કન્સેપ્ટ થી તમને આવડી શકે તો તે તમારે જાતે કરવાના રહેશે. આ એક્ઝામ્પલ તમે ઉતારી દો અને સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, હવે આપણે સાતત્યમાં જ એક નેક્સ્ટ પ્રકારના એક્ઝામ્પલ વિશે વાત કરીશું. ક્વેશ્ચન નંબર 27. અહીંયા આપણને f of x આપ્યું છે kx² અને 3. kx² ની કિંમત x લેસ ધેન ઇક્વલ ટુ 2 અને 3 આગળ x ગ્રેટર ધેન 2, મતલબ x ગ્રેટર ધેન 2 આગળ f of x છે 3 અને x લેસ ધેન ઇક્વલ ટુ 2 આગળ f of x છે kx². હવે આ વિધેય એ બિંદુ x બરાબર 2 આગળ સતત છે. આપણે સાતત્યતા ચેક નથી કરવાની. આ વિધેય x બરાબર 2 આગળ ઓલરેડી સતત છે, તો ખાલી k ની કિંમત શોધો. મતલબ આ જે k કરો ને એની કિંમત શોધો. મિત્રો ધ્યાન રાખીશું, જ્યારે પણ લેસ ધેન ગ્રેટર ધેન આ પ્રકારનો એક્ઝામ્પલ આવે અને k ની કિંમત શોધવાની હોય તો તમારે આ રીતના કન્ડિશન લેવાની. અહીંયા બિંદુ છે 2, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ 2 minus f of x is equal to f of 2. x less than 2 માટે જ્યારે વાત કરીએ એટલે અહીંયા x tends to 2 minus વાળો ઓપ્શન લેવાનો. x greater than 2 હોય તો 2 plus. હવે આ ત્રણેય સરખા હોય કારણ કે x બરાબર 2 આગળ સતત ઓલરેડી છે, એટલે આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય. તો k ની કિંમત શોધવા માટે કોઈ પણ બે કન્ડિશન હું લઉં. હું આ બંને કન્ડિશન જ્યારે ઇક્વલ કરું આની મારે હાલમાં જરૂર નથી. તો શું થાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ, અહીંયા 2 પ્લસ આગળ f of x લેવાનું, એટલે f of x કરો છો x greater than 2 આગળ એટલે કે 3, અને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ ત્યાં આગળ f of x એટલે kx², કારણ કે 2 માઈનસ એટલે લેવાનું x લેસ ધેન 2 માટે અને અહીંયા લેવાનું x ગ્રેટર ધેન 2 માટે f of x લેવાનું. હવે x ટેન્ડ્સ ટુ 2 પ્લસ અહીંયા છે 3, આ તો અચળ વિધેય તો એટલે 2 x ઇઝ 2 પણ અહીંયા x તો છે નહીં, એટલે ડાયરેક્ટ જવાબ આવે 3. અહીંયા x ટેન્ડ્સ ટુ 2 માઈનસ x ની જગ્યાએ તમારે મૂકવાનો 2, તો શું થાય? k 2 નો વર્ગ શોધવાનો છે. k તો k નું સૂત્ર કરતા બનાવો. 2 નો વર્ગ 4 છેદમાં છે એટલે k ઇઝ ઇક્વલ ટુ. આ પ્રકારના એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય છે, જે ખૂબ જ સરળ હોય છે. સેમ ટુ સેમ બીજો એક્ઝામ્પલ 28 માં નંબરનો એક્ઝામ્પલ, જેની અંદર f of x = kx + 1 જ્યારે x > π હોય અને cos x જ્યારે x > π હોય. x બરાબર π આગળ આપેલું વિધેય સતત હોય તો k શોધો. મતલબ અહીંયા વિધેય સતત છે, કયા આગળ x = π. અહીંયા ફરીથી લેસ ધેન ગ્રેટર ધેન આવ્યું તો હું લખી શકું છું લિમિટ x ટેન્ડ્સ ટુ π પ્લસ f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ π. આ બંનેને સરખાવો કારણ કે વિધેય સતત છે એટલે આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય. લિમિટ x ટેન્ડ્સ ટુ π પ્લસ એટલે x ગ્રેટર ધેન π, x ગ્રેટર ધેન π આગળ વિધેય છે cos x, અને લિમિટ x ટેન્ડ્સ ટુ π માઈનસ ત્યાં આગળ x લેસ ધેન π આગળ વિધેય છે kx પ્લસ 1. તો π ની કિંમત મૂકો તો અહીંયા આવે cos π, અહીંયા π ની કિંમત મૂકો x ની જગ્યાએ તો k π પ્લસ 1. cos π ની કિંમત આવે -1, k π પ્લસ 1 1 આ જાય એટલે k π લખી શકાય -2, તો k ની કિંમત -2. ઓકે, બહુ સિમ્પલ પ્રકારના એક્ઝામ્પલ. તમને આવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય કે જેની અંદર કોઈ બિંદુ આગળ આપણને વિધેય સતત કયું હોય અને k ની કિંમત શોધવાની. ક્વેશ્ચન નંબર 27 અને 28 જે પેટર્નમાં છે તેવું જ એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 29 પણ છે, એ તમે 27 અને 28 કર્યા બાદ તમે જાતે કરી શકશો. એક વિડિયો પોઝ કરો, 27 28 આ બંને એક્ઝામ્પલ લખી લો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાતત્યના અન્ય એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું જે પરીક્ષા લક્ષી છે. ઓકે, થેન્ક યુ.